નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું। આજે મારા માટે બની રહ્યું છે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ગુજરાતી સેવ ટમેટાનું શાક। તમે જુઓ તો ખરા કેવી ધમાલ મચી છે રસોડામાં। તો અહીંયા આપણું સામગ્રી બધી રેડી છે, તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ। અહીંયા આપણે એક કઢાઈ લઈ લીધી છે, તો ગેસ ચાલુ કરી અને આપણે આમાં તેલ એડ કરી લઈએ। તેલ આપણે એકદમ સરસ ગરમ થવા દઈએ। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે રાઈ જીરું એડ કરી લઈએ। હવે આપણે આમાં એડ કરીએ ડુંગળીને સરસ આપણે એકદમ ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે। આપણે એડ કરીએ લસણને પણ એકદમ સરસ સાતળી લઈએ। આપણે એડ કરીશું આદુને પણ એકદમ સરસ સાતળી લઈએ। પછી આપણે નાખીએ 2 ટમેટાં જે મેં સુધારીને રેડી રાખ્યા છે। આપણે ટમેટાં એડ કરીને સરસ સાતળી લઈએ। હવે આપણે હળદર એડ કરી લીધી છે। પછી આપણે એડ કરીશું મરચું સ્વાદ અનુસાર 2 થી 3 ચમચી। પછી આપણે 2 ચમચી કાશ્મીરી મરચું એડ કર્યું છે। પછી આપણે ધાણા જીરું એડ કરી લઈએ, સરસ આપણે મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો ટેસ્ટી કલર આવી ગયો છે। છેલ્લે આપણે ગરમ મસાલો અને મીઠું એડ કરી લીધું છે। થોડો મસાલા એડ કર્યો છે, જો ઘરમાં હો તો તમે નાખી શકો છો, બાકી આ ઓપ્શનલ વસ્તુ છે। અને હવે આપણે સરસ પાણી એડ કરી દઈએ। તો તમે જોવો છો આપણું સરસ એવું ટેસ્ટી શાક તૈયાર છે। સર્વિંગ બાઉલમાં એડ કરી સરસ ધાણા નાખી પરોઠા સાથે સર્વ કરીએ। તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને આવી નવી ગુજરાતી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।